ભારે વરસાદને કારણે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. થલતેજ વિસ્તારના મુખ્ય રસ્તા પર જ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. એસજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે અત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને મેઘરાજા ગમરોળી રહ્યા છે, પરંતુ પાણી ભરાઈ જવાની સમસ્યા ઠેરની ઠેર છે. વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને સમગ્ર શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ભારે વરસાદને કારણે અત્યારે ભર દિવસે અંધારપટ છવાઈ ગયો છે અને તેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એ થલતેજમાં મુખ્ય માર્ગ પર જળબંબાકારની સ્થિતિ છે. પોશ વિસ્તારો હોય કે પછી એવા વિસ્તારો કે જ્યાં હજુ પણ વિકાસની રાહ જોવાઈ રહી છે, બધી જ જગ્યાએ સમસ્યા તો એકની એક જ છે. આ જળ ભરાવની સમસ્યા છે અને પરિણામો લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ અમદાવાદના અલગ અલગ બે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદના થલતેજ વિસ્તારમાં એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. થલતેજમાં મુખ્ય માર્ગ પર જ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રજાનો સમય છે એટલે ઘણા બધા લોકો, મોટાભાગના લોકો અત્યારે ઘરે છે, જેથી આ સમસ્યા થોડી ઘણી અંશે આંશિક રીતે એ સમસ્યા હળવી થઈ છે. પરંતુ તેમ છતાં જે લોકો અત્યારે નોકરીએ નીકળ્યા હોય, જેમની પાસે કોઈ વિકલ્પ નથી બહાર નીકળવા સિવાય, એ લોકો ફસાઈ ગયા છે અને આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે કે અમદાવાદ સ્માર્ટ કહેવાતા અમદાવાદની ખરેખર જ્યારે વરસાદ પડે, ભારે વરસાદ વરસે ત્યારે શું હાલત થઈ જાય છે. એસજી હાઈવે હોય, સીજી રોડ હોય કે પછી પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા હોય, પૂર્વના વિસ્તારો, હમણાં આપણે રિપોર્ટ પણ જોયો કે નરોડા હોય, જ્યાં જળ ભરાવની સમસ્યાને કારણે રિક્ષા ચાલકોને મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઘણા બધી વાહનો બંધ પણ થઈ ગયા છે અને આમને આમ જો વરસાદ વરસતો રહેશે, કારણ કે આગાહી કરવામાં આવી છે કે આજે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદ વરસી શકે છે. તો જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો લોકોની સ્થિતિ કેટલી કફોડી થઈ જશે એની કલ્પના કરી શકાય છે. જો કે આ પહેલી વખત નથી. અમદાવાદમાં પહેલાં પણ જ્યારે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે રિંગ રોડ સહિતના એ બધા જ રસ્તા પર જળભરાવ થઈ ગયો હતો અને લાંબી ટ્રાફિકની કતારો લાગી ગઈ હતી, વાહનોની કતારો લાગી ગઈ હતી અને લોકો કલાકોના કલાકો સુધી એ ટ્રાફિકમાં અટવાયા હતા. ઘરે કલાકો બાદ પહોંચ્યા હતા માંડ કરીને અને ઘણી બધી એવી ઘટનાઓ પણ બની કે જેમાં લોકો ખાડામાં પડવાને કારણે, ક્યાંક પાણીમાં વહી જવાને કારણે મૃત્યુ પામ્યા હોય. એ આપણે યાદ છે કે એ ઓઢવનો કિસ્સો હતો કે જ્યારે એક વ્યક્તિ આવી જ રીતે તંત્રના પાપે ખોદેલા ખાડામાં મોતને ભેટ્યો હતો. અને એટલા માટે સૌથી મોટો ડર વાહન ચાલકોને એ પણ રહેતો હોય છે કે ખરાબ રસ્તા હોય, ક્યાંક ખાડા હોય અને એમાં એમનું વાહન ખાબકી ન જાય. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને હવે વરસાદે માજા મૂકી છે. શહેરના તમામ વિસ્તારો પર અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે અમદાવાદનો થલતેજ રોડ છે, એટલે કે વસ્ત્રાપુર પાસેથી પસાર થતો જે મુખ્ય માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અંદાજિત છેલ્લા 20થી 25 મિનિટથી જે વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા જે ભાગ છે ત્યાં પાણી ભરાવા લાગ્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ મુખ્ય માર્ગ પર જો આ રીતના દ્રશ્યો સામે આવતા હોય તો જે અંદરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની સ્થિતિ શું હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ અત્યારે વાહન ચાલકોને ખાસ કરીને લો વિઝિબિલિટી અને સાથે જ વધુ વરસાદના કારણે જે દૂરની દ્રષ્ટિ છે તે અત્યારે વિઝિબિલિટી ઓછી થઈ છે અને તેના કારણે તેઓ ગાડીની હેડલાઇટ ચાલુ કરી અને વાહન ચલાવવા પર મજબૂર બન્યા છે. તો બીજી તરફ રસ્તાના સાઈડમાં જે નીચાણવાળા ભાગ છે ત્યાંથી જાણે રીતસરની નદીઓ વહેતી હોય તે રીતે પાણીનું વહેણ છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે પાણી છે તે નીચાણવાળા વિસ્તાર તરફ ભરાવો થઈ રહ્યો છે અને તેના જ કારણે જે માર્ગ છે એટલે કે મુખ્ય માર્ગ તે પણ માત્ર અડધો જ વપરાશ લાયક રહ્યો છે. અડધા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. જોકે આજે સરકારી રજા હોવાથી મોટાભાગના વાહન ચાલકો અને રાહદારીઓ ઘરે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હજી સુધી નથી સર્જાઈ. પરંતુ જો વરસાદ આટલો જોરથી આગામી સમયમાં પણ વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ વાસીઓને વરસાદની મજાની સાથે પાણી ભરાવાની સજા પણ ભોગવવી પડશે, જે તમામ અમદાવાદના વિસ્તારોમાં સર્જાઈ શકે છે. ત્યારે આજે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે મોડી સાંજ સુધી આજે અને આવતીકાલે
અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાનો છે, તેના કારણે લોકોને ગરમીથી તો રાહત મળશે, પરંતુ વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. કેમેરામેન દિલાવર શેખ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો એક સારો વરસાદ વરસ્યો અને રસ્તા પર જાણે કે નદીઓ આવી ગઈ હોય તેવી આ અમદાવાદની સ્થિતિ છે. વાહનો બગડી રહ્યા છે, લોકો ધક્કા મારીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે, વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે દિવસે પણ હેડલાઇટ ચાલુ કરવી પડી રહી છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વરસાદની તો રાહ જોવાઈ રહી હતી, કારણ કે વરસાદ કોને ન ગમે. આટલા સમય માટે વરસાદે બ્રેક લીધો, લોકો હેરાન થઈ ગયા હતા, ગરમી થવા લાગી હતી અને રાહ જોઈ રહ્યા હતા કે હવે પાછો મેહુલિયો ક્યારે વરસશે. અને મેહુલિયો વરસ્યો તો ખરી, પરંતુ અહીંયા વરસાદને કારણે ને આ તંત્રના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને નરોડાથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે. નરોડા, એ આપણે સાંભળ્યું કે કહી રહ્યા છે કે 1995થી હું તો આવી જ સ્થિતિ જોઈ રહ્યો છું. નરોડા, નિકોલ, આ બધા જે વિસ્તારો છે કે એક સારું ઝાપટું પડે, એક વખત સારો ભારે વરસાદ વરસે અને અહીંયા નદીઓ ભરાઈ જાય જાણે. અમદાવાદમાં જે વરસાદની શરૂઆતથી અને વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે. દ્રશ્યો છે નરોડા ફ્રૂટ માર્કેટ વિસ્તારના, કે જે અત્યારે હાલ વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી છે તે એ હદે ભરાઈ ગયા છે કે અહીંયાથી લોકો અવર જવર નથી કરી શકતા. નરોડા ફ્રૂટ માર્કેટના આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા આ જે બેન અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ઘૂંટણસમા પાણીમાંથી અહીંયા પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. એટલે કે આખો આ જે વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, નરોડા ફ્રૂટ માર્કેટની બહારના દ્રશ્યો કે અત્યારે હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદની શરૂઆતની સાથે જ આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે તંત્ર દ્વારા માત્ર ને માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો હોય તેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. કારણ કે આખો જોઈ શકાય છે કે નરોડા ફ્રૂટ માર્કેટ બહારનો આ એ રસ્તો છે કે જે એક રસ્તો કાલુપુર તરફ જાય છે, બીજો જે રસ્તો છે તે હીરાવાડી મેમકો તરફ જઈ રહ્યો છે. અને તેની બહાર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવા રિક્ષા ચાલકોની રિક્ષાઓ બંધ પડી રહી છે. ટુ વ્હીલર ચાલકો છે તેના ટુ વ્હીલર્સ પણ અત્યારે બંધ પડી રહ્યા છે, તેવા પ્રકારની પરિસ્થિતિ છે. એટલે કે અત્યારે અંદરની તરફ પણ જ્યારે સ્થાનિક લોકો જે છે તે પણ કહી રહ્યા છે કે અંદર તેમના ઘરોની અંદર પણ વરસાદી પાણી છે તે ભરાઈ રહ્યા છે, તેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. એટલે કે કોર્પોરેશન આ દ્રશ્યો જોઈને પણ કોઈ કામગીરી કરે તો કદાચ પ્રજાને આ પ્રકારે મુશ્કેલી જે છે તે ન વેઠવી પડે. અત્યારે જે પરિસ્થિતિ છે કે વરસાદ શરૂ થયો અને વરસાદ શરૂ થતાની સાથે જ ઠેર ઠેર આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવા લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેટલી મુશ્કેલી છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે. લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. વરસાદની બાદ આ પરિસ્થિતિ બહુ જ પાણી ભરાયા છે, કેટલી મુશ્કેલી? તકલીફ તો છે ને, ટ્રાફિકમાં બધું જો આ બધું તો ચાલે છે, કોઈ દેખાતું નહીં, કાંઈ નહીં, બધું આમ પડ્યું હોય તો. વરસાદની હજી તો શરૂઆત થઈને એટલા પાણી ભરાઈ જાય છે. पानी बहुत आई है, कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रही है मेरे को. બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ પાણી છે તે ભરાઈ ગયા છે અને અત્યારે અંદરની તરફ પણ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો, એટલે કે આ વરસાદ બાદની જે સ્થિતિ છે તેને લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. ને લોકો જે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે, જોઈ શકાય છે કે બીજી તરફ એક તરફ વરસાદી પાણીનો ભરાવો અને બીજી તરફ આ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે અત્યારે હાલ સર્જાયેલા છે. એટલે કે વરસાદી પરિસ્થિતિ એ હદે અત્યારે હાલ મુશ્કેલીમાં લોકોને મૂકી રહી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે અમદાવાદીઓ અત્યારે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ જવાથી અહીંયાથી લોકો અવર જવર નથી કરી શકતા. અત્યારે લોકો વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે, વાહનોની કતારો લાગેલી જોવા મળી રહી છે. માત્ર BRTS ટ્રેક જ છે કે જેમાંથી વાહન ચાલકો વાહન લઈને પસાર થઈ શકે, કારણ કે બાકી બંને તરફ જે રસ્તા છે
ત્યાં અત્યારે હાલ વરસાદી પાણી એવા ભરાયા છે કે જોઈ શકે છે કે રિક્ષા ચાલક જે આવી રહ્યા છે તેની રિક્ષા પણ બંધ પડી ગઈ છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ લોકોને પરેશાન કરી દીધા. પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રહી ગઈ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજા પરેશાન થઈ રહી છે, હેરાન પરેશાન થઈ રહી છે અને પ્રજાના ટેક્સના પૈસા આ જ વરસાદી પાણીમાં ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે આ પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે એ તમે જોઈ શકો છો. થોડો સમય, અડધો કલાક ભારે વરસાદ શું ન વરસ્યો અને બધા વાહનો બંધ થવા લાગ્યા. આ રિક્ષા ચાલકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ને આવા તો કેટલાય વાહનો હશે કે જે બંધ થઈ ગયા છે. એટલે આ એ વિસ્તારો છે, અમદાવાદ પૂર્વના એ વિસ્તારો છે, વિરાટનગર હોય, ઓઢવ હોય, નિકોલ હોય, નરોડા હોય, કે જ્યાં જળ ભરાવની સમસ્યા સૌથી મોટો પડકાર લોકો સમક્ષ આવીને ઊભો રહે છે. જ્યારે ભારે વરસાદ વરસે, ભારે વરસાદ આવે ત્યારે લોકોને એ જ ડર સતાવતો હોય છે કે આમાંથી નીકળશું કેવી રીતે. કરોડોના નાણાં ફાળવવામાં આવે છે અને સ્માર્ટ શહેરોના તમગા આપવામાં આવે છે, પરંતુ આ સ્માર્ટ શહેરો વાસ્તવમાં કેટલા સ્માર્ટ છે એ તો વરસાદ જ સાબિત કરે છે. વરસાદ એની પોલ ખોલી નાખે છે, ઉઘાડા પાડી દે છે તંત્રના અધિકારીઓને. અને ફરી એક વખત આ દેખાઈ રહ્યું છે અમદાવાદમાં ભારે વરસાદને કારણે. અમદાવાદના કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે અને ત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાય વાહનો બંધ થઈ ગયા છે અને વાહનોને ધક્કો મારીને દોરીને હંકારી લઈ જવા પડી રહ્યા છે. વાહનોના પૈડા ડૂબી જાય એટલા બધા પાણી અહીંયા ભરાયેલા છે. તો જે લોકો પોતાના કામ ધંધાર્થે નીકળ્યા હોય એમની પાસે શું વિકલ્પ છે, શું કરશે આવી પરિસ્થિતિમાં? અને માંડ એ વાહન ચાલુ કરે તો એ બંધ થઈ જાય, ભારે પાણી ભરાયું હોય એમાં, અને ઘરે કેવી રીતે પહોંચશું એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની જાય છે તેમની સામે.